નેપાળમાં ભારતીય લોકો ફસાયાનો મામલો. મંત્રી નીમુબેન બામણિયાનું નિવેદન. રાષ્ટ્રીય ખેલ દિવસ 2026 નિમિત્તે MS યુનિવર્સિટીમાં ખેલ કી બાત પ્રધાનમંત્રી સાથેના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાનું નિવેદન. કેન્દ્ર સરકાર નેપાળ સરકારના સંપર્કમાં છે. મોદીજીએ જાતે આ મામલે ખબર પૂછ્યા. ભારતીયોને પરત લાવવા એમ્બેસી કાર્યરત છે. ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા. નીમુબેન બામણિયા ભાવનગરના સાંસદ છે. ભેળસેળયુક્ત આલ્કોહોલની ઘટના મટી અસરગ્રસ્તો માટે ખાસ ઇન્જેક્શનની જરૂર હતી. મહારાષ્ટ્રથી સૌથી ખાસ પ્રકારના ઇન્જેક્શન મંગાવ્યા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ટાસ્ક ફોર્સ બનાવી. આરોપીઓ સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. નેપાળમાં જે ઘટના ઘટી છે એને લઈને અસરગ્રસ્તો માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવેદના વ્યક્ત કરી છે. ફ્લેશ ફ્લડને કારણે ખૂબ નુકસાન થયું છે. મોદી સાહેબે હંમેશા પડોશી દેશોને દુઃખદ ઘટનામાં હંમેશા એમની પડખે ઊભા રહ્યા છે. અસરગ્રસ્તો માટે રાહત કામગીરી અને સામગ્રી જરૂરિયાત પ્રમાણેની સામગ્રી પણ મોકલી છે, દવાઓ પણ મોકલી છે. ભારત સરકારે એમ્બેસી દ્વારા હેલ્પલાઇન પણ જારી કરી છે અને બચાવ કાર્ય માટે પણ ભારત સરકારને જે પણ મદદ જોઈએ તે મદદ કરવા માટે સરકારે જરૂરી સામગ્રી મોકલી છે. ગુજરાતમાં કેટલા લોકો ફસાયા છે એવું કોઈ આંકડો ચોક્કસ મળે છે? હેલ્પલાઇન પણ જારી કરી છે. ગુજરાતના જે પણ ફસાયા છે તેમના માટે સરકાર તાત્કાલિક કાર્યવાહી કરી રહી છે. ભાવનગર તમારું મતક્ષેત્ર છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડ તો તેમાં આગળ હવે શું કાર્યવાહી થશે? તમારી કેટલી નજર છે અને કેટલું આ દુઃખદ છે ગુજરાતમાં? ભાવનગરની અંદર ભેળસેળયુક્ત આલ્કોહોલ લેવાથી જે ઘટના ઘટી છે તેને લઈને ભાવનગરમાં સરટી હોસ્પિટલની ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી, જેની અંદર તમામ ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે તાત્કાલિક રાહત માટે પણ જે પણ જરૂરિયાત હતી, ઇન્જેક્શનો જે જરૂરિયાત હતી એ ગુજરાતમાં દસ્તક હતા. એને લઈને મહારાષ્ટ્રની અંદર સંપર્ક કરી અને અસરગ્રસ્તો માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી એ પણ 100 જેટલા તાત્કાલિક મેળવવામાં આવ્યા હતા. ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી દ્વારા તરત એરપોર્ટ પર તે સ્ટેટ મોનિટરિંગ સેલની રચના કરી હતી. ઉચ્ચ સ્તરે તપાસ પણ ચાલી રહી છે અને જે પણ અસરગ્રસ્તો હતા એમને તાત્કાલિક સારવાર મળવાથી એમની જિંદગી બચાવી શક્યા છીએ અને આવનાર સમયમાં સરકાર દ્વારા જે પણ કડક કાયદા પ્રમાણે પગલાં લેવામાં આવશે.